અમદાવાદના માધુપુરા વિસ્તારમાં ભેળસેળનો મોટો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મસાલાના ગોડાઉનમાંથી આશરે 2500 કિલો શંકાસ્પદ હળદર જપ્ત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન આ જથ્થો ઝડપાયો હતો. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે હળદરમાં ટાર્સનું પ્રમાણ અસામાન્ય રીતે વધુ હતું અને તેમાં ઘઉં તથા ચણાનો લોટ મિક્સ કરવામાં આવતો હતો. આ નુકસાનકારક માલ શહેરના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત ગોડાઉનમાંથી 1400 કિલો શંકાસ્પદ કાજુના ટુકડા પણ મળી આવ્યા છે. સમગ્ર મામલે અંદાજે 9.90 લાખ રૂપિયાના મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યા છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.